અમદાવાદમાં નાગરિક પુરવઠા વિભાગના અધિકારી સાથે સસ્તા અનાજની દુકાન ધરાવતા કેટલાક ઇસમોએ ગેરવર્તણૂક કરી હતી અને ઘટનાની વિગતવાર જો વાત કરવામાં આવે તો ગ્રાહકોની ફરિયાદના આધારે પુરવઠા વિભાગના અધિકારીઓએ સસ્તા અનાજની દુકાન ધરાવતા કેટલાક લોકો સામે કાર્યવાહી કરી, જેનો ખાર રાખીને આરોપી રોહિણી પટણી, પંકજ પટણી અને જિગ્નેશ પટણીએ મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી। એટલું જ નહીં, મહિલા અધિકારીઓને લાફો મારીને રોફ પણ જમાવ્યો। હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અને જે સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈસમો પંકજ અને રોહિત તથા જિગ્નેશ અને એમની મધર ચંપાબેન નાવ ઓફિસે આવેલા અને એમની સાથે ઝઘડો તકરાર કરી વિભત્સ વર્તન કરી એમના મોબાઈલ પણ લૂંટી ગયેલા છે, જે અંગે અત્રે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેમની ફરિયાદ લેવા